તો વિદ્યાર્થી મિત્રો શું તમને પણ ટેન્શન છે કે આ બધી જ વસ્તુ શું છે? તો વિદ્યાર્થી મિત્રો બોર્ડ પ્રેક્ટિકલ એક્ઝામ ફિઝિક્સ વિષયની અંદર સૌથી વધારે મોટાભાગના વિદ્યાર્થીઓને ડર હોય છે કે સર્કિટ કેવી રીતે જોડવી, રીડિંગ કેવી રીતે લેવા, વાયવામાં શું પૂછશે, વિદ્યાર્થી મિત્રો પુરવણીમાં કેવી રીતે લખું છું, તમને પણ આવા દરેક સવાલો છે તો સર એના માટે જ આ વિડીયોની અંદર તમારા માટે ઉપસ્થિત છે. વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય તમારી જે બોર્ડ પ્રેક્ટિકલ એક્ઝામ છે એના માટેનો એક જોરદાર વિડીયો. વિદ્યાર્થી મિત્રો ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી દરેક વિષયના ફૂલ વિડીયો જેમાં લાઈવ આખું પ્રેક્ટિકલ પરફોર્મ કરીને બતાવ્યું છે એના વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલ ઉપર ઓલરેડી અપલોડ છે, જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. અમે તમારા માટે લાવ્યા છીએ કંઈક નવું જોરદાર રિવિઝન સિરીઝ કે જેથી તમે તમારી એક્ઝામની અડધી કલાક પહેલા કે 10-15 મિનિટ પહેલા પણ કોઈ પ્રેક્ટિકલનું રિવિઝન કરવું છે તો તમે આરામથી કરી શકો છો. તો વિદ્યાર્થીઓ આ રિવિઝન સિરીઝની અંદર તમારો પણ જોરદાર સપોર્ટ જોશે. આ વિડીયોની અંદર આપણે 10,000+ લાઈક ટાર્ગેટ મૂકીએ છીએ જે તમારે કમ્પ્લીટ કરાવવાનો છે. પ્રેક્ટિકલ એક્ઝામ અંદર તમને પૂરા માર્ક્સ આપવાની જવાબદારી અમે લઈએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે આગળની ઇન્ફોર્મેશન સર તમને આપશે અને આપણે આ પ્રેક્ટિકલની શરૂઆત કરીશું કે આ પ્રેક્ટિકલ કયો છે અને આની અંદર તમારે શું કરવાનું છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પહેલા તો આ શોર્ટ સિરીઝ છે એટલે તમારે ગમે એમ થાય 10,000+ લાઈક આપવાની જ છે, બરાબર? ચાલો તો આ જે ત્રીજો પ્રયોગ છે આપણી જર્નલ પ્રમાણે ત્રીજો પ્રયોગ છે કે મીટર બ્રિજની મદદથી તમે શ્રેણી અને સમાંતર ની મદદથી તમે કોઈ પણ અજ્ઞાત અવરોધનો અવરોધ શોધો, બરાબર? એ વાળો પ્રયોગ છે. તો સૌથી પહેલા સર્કિટ સમજીએ ટૂંકમાં કઈ રીતે યાદ રાખવી. જો જે રીતે બીજો પ્રયોગ છે એવી જ રીતે સેમ ટુ સેમ સર્કિટ કે સ્કેલની બાજુના ટર્મિનલથી સ્ટાર્ટ કરવાનું. બ ક રી, બ એટલે બેટરી, ક એટલે કડ અને રી એટલે રિહોસ્ટેટ. એ તમારે પહેલા જોડી દેવાનું છે આ બે ટર્મિનલ ઉપર. ત્યાર પછી આનાથી આગળ આવશું એટલે જે પહેલો ટર્મિનલ છે આપણો એ પહેલા ટર્મિનલ કોઈ પણ ટર્મિનલ તમે પહેલો લઈ શકો, જરૂર નથી કે અહીંયા જ, બરાબર? સામેનું ટર્મિનલ લઈ શકો. તો આ ટર્મિનલ ઉપર તમારે શ્રેણી કનેક્શન સૌથી પહેલા પૂછ્યું છે, હું પહેલા શ્રેણી સમજાવું છું. તો શ્રેણીમાં અહીંયાથી સ્ટાર્ટ કરીને આ રીતે તમારે આખું ચકડું ફેરવી દેવાનું એટલે કે R1 + R2 થઈ જાય, બરાબર? તો આ રીતે એક આખી સર્કિટ પહેલા અહીંયા બે ટર્મિનલ, ડાબી બાજુનું ડાબી બાજુ, જમણી બાજુનો જમણી બાજુ ને વચ્ચે. ત્યાર પછી અહીંયા વચ્ચે આવશો એટલે ગેલોનોમીટર જોડી દેવાનું છે. ત્યાર પછી અહીંયા આવશો એટલે પાછી R બોક્સ, બરાબર? તો હવે ટૂંકમાં સર્કિટ તમને કહી દઉં. બ ક રી, આ હવે બે ભેગા થઈને R1 બની જશે, R1 R2 R3 R4 અને વચ્ચે ગેલોનોમીટર, બરાબર? આ રીતે એક જ લાઈનમાં સર્કિટ યાદ રાખી શકો. ફરીવાર બ ક રી, R1 R2 R3 R4 અને વચ્ચે ગેલોનોમીટર. વિસ્ટન બ્રિજની અંદર આ હોતી પ્રયોગ જે છે વિસ્ટન બ્રિજના પ્રિન્સિપલ ઉપર એટલે કે સિદ્ધાંત ઉપર જ કાર્ય કરે છે, બરાબર છે? તો એ વસ્તુ તમારે યાદ રાખવાની. તો વિદ્યાર્થી મિત્રો નીટ 2026 ની અંદર તમે એક બેસ્ટ તૈયારી કરી, એક બેસ્ટ સ્કોર કવર કરી, તમારું અને તમારા માતા પિતાએ જે સપનું જોયું છે તમને ડોક્ટર બનાવવાનું એને 100% સાકાર કરવા માંગો છો તો કેમેસ્ટ્રી બાય નિમેશની પૂરેપૂરી ટીમ દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2026 માટેનો એક સ્પેશિયલ ક્રેશ કોર્સ કે જેની અંદર આખો સિલેબસ તમને લાઈવ ભણાવવામાં આવશે. દરેક લાઈવ લેક્ચરના રેકોર્ડિંગ પણ મળશે, એક્ઝામ પણ રહેવાની છે અને પર્સનલ ડાઉટ સપોર્ટ પણ મળવાનો છે. જ્યાં તમને કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી અમે તમને કરાવવાના છીએ. તો વિદ્યાર્થીઓ આ કોર્સ જે છે ઓફિશિયલી લોન્ચ થઈ ચૂક્યો છે. પ્લે સ્ટોરમાંથી કેમેસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી નીટ ક્રેશ કોર્સ એવું તમે ત્યાં જોશો એટલે તમને આ કોર્સ પણ ત્યાં મળી જશે. વિદ્યાર્થીઓ આ કોર્સની અંદર અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે. તો આ કોર્સની અંદર અત્યારે જ એડમિશન લઈ અને તમે પણ આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. હવે વિદ્યાર્થીઓ તમને પ્રશ્ન હશે કે સર આ ક્રેશ કોર્સ ક્યારથી શરૂ થવાનો છે? અમારી બોર્ડ એક્ઝામ અત્યારે નજીક છે, અમારી ગુજસેટ એક્ઝામ અત્યારે નજીક છે, તો નીટ માટેની તૈયારી અત્યારે કરવી કે અત્યારે અમારે પેલા બોર્ડ અને ગુજસેટ પર ફોકસ કરવું અને ત્યાર પછી નીટની તૈયારી કરવી? તો વિદ્યાર્થી મિત્રો આ નીટ માટેનો જે ક્રેશ કોર્સ છે એના લાઈવ લેક્ચર શરૂ થવાના છે જ્યારે તમારી બોર્ડ અને ગુજસેટ એક્ઝામ પૂરી થાય એના બીજા દિવસથી. પણ અત્યારથી જે વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવે છે એમને આપણો બોર્ડ અને ગુજસેટ માટેનો જે કોર્સ છે એ ટોટલી બિલકુલ ફ્રી મળવાનો છે. તો અત્યારે જ તમે નીટ ક્રેશ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો કોર્સ બિલકુલ ફ્રી મેળવો. અમારી ટીમ પાસેથી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો સપોર્ટ બિલકુલ ફ્રી મેળવો અને ગુજસેટ એક્ઝામ પૂરી થયા પછી આપણી નીટ બેચ માટેના લાઈવ લેક્ચરો શરૂ થવાના છે. તો આ કોર્સની અંદર જોડવા માટે અથવા આ કોર્સ રિલેટેડ હજી તમારે કોઈ વધારે ઇન્ફોર્મેશનની જરૂર હોય તો કોન્ટેક્ટ કરો. તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866 6 055 48 ઉપર. વાયર કનેક્શન કઈ રીતે કરવું એકવાર સમજી લઈએ. જો સૌથી પહેલા તો આ સ્કેલની બાજુમાંથી ટર્મિનલ જે નીકળતો હોય ત્યાંથી તમે સ્ટાર્ટ કરીને બેટરીના પ્લસ વાળા ટર્મિનલ સાથે જોડવાનો. ત્યાર પછી નેગેટિવ ટર્મિનલથી સ્ટાર્ટ કરશું
એ આ કળ છે, સ્વિચ છે, ત્યાંના ડાબી બાજુ, કારણ કે પ્લસ માઇનસ નથી હોતું. ત્યાર પછી જમણી બાજુથી આગળ થશે રિવોસ્ટેટના એ ટર્મિનલ ઉપર. ત્યાર પછી આ સ્લાઇડર વાળો ટર્મિનલ છે ત્યાંથી કનેક્ટ કરીને ત્યાર પછી અહીંયા પાછી સ્કેલની બાજુનો ટર્મિનલ છે ત્યાં સુધી પહોંચશું. મેં તમને કીધું એ પ્રમાણે બીજા પ્રયોગમાં કે આના પછીનો જે ટર્મિનલ છે એમ જ ખાલી રહેવાનો છે, આમાંથી પ્રવાહ આગળ વધી જશે. ત્યાર પછી અહીંયા આવશો એટલે ડાબી બાજુનો છેડો ડાબી બાજુ, આ રીતે તમારે બે અવરોધ રાખી દેવાના અને જમણી બાજુનો અવરોધ જમણી બાજુ, અને પછી અહીંયા જે વચ્ચે હોય એને ખાલી અહીંયાથી અહીંયા જોડી દેવાનું. બરાબર, આ રીતે. બરાબર છે, આ કનેક્શન અહીંયા છે. ડન છે. તો આ રીતે તમારે કનેક્શન આખે આખું શ્રેણી જોડાણનું છે એ કરી દેવાનું. ત્યાર પછી અહીંયાથી તમે આગળ વધશો એટલે વચ્ચે એક જ ટર્મિનલ છે અહીંયા, તો એની સાથે તમારે ગેલ્વેનોમીટરનો પહેલો છેડો જોડવાનો અને જે બીજો છેડો છે એની સાથે આવશે જોકી. ત્યાર પછી ફરીથી અહીંયા આવી જાઓ, આ પ્લેટમાં તમે અહીંયા આગળ વધશો એટલે ફરીથી બે ટર્મિનલ તમને દેખાશે. એમાં ફરીથી તમારે આર બોક્સ જ જોડવાનું છે. અહીંયા પહેલો છેડો એટલે ડાબી બાજુનો ડાબી બાજુ, જમણી બાજુનો જમણી બાજુ, કારણ કે પ્લસ માઇનસ નથી હોતા. ત્યાંથી તમે આગળ વધશો એટલે સીધું અહીંયા આવશે. આ ટર્મિનલ જેમ પેલી બાજુ ખાલી રહી છે એવી જ રીતે અહીંયા ખાલી રહેશે અને અહીંયા પટ્ટીની બાજુમાંથી તમારી સર્કિટ પૂરી થઈ જશે. બરાબર, તો આ રીતે તમારે આખે આખું વિદ્યુતનું કનેક્શન કરવાનું છે. આની અંદર સ્ક્રુગેજ નથી એટલે એક બેનિફિટ છે, એટલે સ્ક્રુગેજ તારનું કંઈ ફાઇન કરવાની જરૂર નથી. હવે શ્રેણી અને સમાંતરનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. શ્રેણી એટલે R = શું થાય, R1 + R2. અહીંયા તમને બે જ અવરોધ જોડવાનું પૂછશે, બે કરતાં વધારે નહીં પૂછે, એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. બરાબર, R1 થઈ ગયું, R2 થઈ ગયું. માની લો કે અહીં આનો હોતી અવરોધ 5 છે, આનો 5 છે, તો 5 + 5 એટલે 10 જવાબ આવે. બરાબર, તો આ રીતે શ્રેણી થઈ ગયું. ત્યાર પછી માની લો કે સમાંતર પૂછે તો સમાંતરનું કનેક્શન બહુ ઇઝી છે. જો અહીંયાથી આ તારને આપણે છોડી દીધા બંનેને, અહીંયાથી તમારે જે ભુજા ઉપર ડાબી બાજુ છે ત્યાંથી બે વાયર નીકળશે, બેયના મતલબ આ પેલો વાયર છે તો એ સુધી ડાબી બાજુ જોડવાનો, અહીંયાથી બીજો વાયર નીકળશે એ સુધી ડાબી બાજુ જોડવાનો. એવી જ રીતે બરાબર, ડાબી બાજુ પતી ગયું. પછી જમણી બાજુ કઈ રીતે કરવાનું છે, આ બાજુથી જમણી બાજુથી પણ બે જ વાયર નીકળશે, બેયના જમણી બાજુ. ઓકે, મતલબ કે ફરી વાર કહી દઉં, ડાબી બાજુ છે ત્યાંથી બે વાયર નીકળશે, કારણ કે સમાંતર કનેક્શનમાં મેં તમને કીધું એક ટર્મિનલ ઉપર બે વાયર જ હોય, એટલે અહીંયાથી ડાબી બાજુના બે ટર્મિનલમાં ડાબી બાજુ વાયર જોડી દેવાનો. એવી જ રીતે જમણી બાજુ જ્યારે આવશો ત્યારે જમણી બાજુ બે વાયર આવશે, એ બંનેના જમણી બાજુમાં જોડી દેવાનું. બરાબર, પ્લસ માઇનસ નથી હોતું, એટલે અહીંયા કલર રેડ બ્લેકનું કાંઈ હું તમને શીખવાડતો નથી, ખાલી ડાબી બાજુ જમણી બાજુ કહું છું, એ રીતે તમે જોડી દો એટલે સમાંતર કનેક્શન પૂરું. બાકી આખી સર્કિટ બકરી R1 R2 R3 R4 ને વચ્ચે ગેલ્વેનોમીટર એની સાથે જોકી જોડવાની, એ બધું સેમ છે. ઓકે, ડન. ત્યાર પછી એનું જે અવલોકન ટેબલ છે એ બીજા પ્રયોગમાં મેં તમને શીખવાડ્યું કે R1/R2 = R3/R4 સેમ ટેબલ. સેમ વાયવાના ક્વેશ્ચન કે મીટર બ્રિજ ઉપર, મીટર બ્રિજ શા માટે કહેવાય તો કે 100 સેન્ટીમીટરની અથવા તો 1 મીટરની સ્કેલ હોય એટલા માટે એને મીટર બ્રિજ કહેવાય છે. બીજો ક્વેશ્ચન મેં તમને કીધું કોના સિદ્ધાંત ઉપર કાર્ય કરે તો એ વિસ્તરણ બ્રિજના સિદ્ધાંત ઉપર કાર્ય કરે. ત્યાર પછી કોઈ પણ સાધન છે એ સાધનની સંજ્ઞા પૂછી શકે કે ભાઈ આ સાધનને શું કહેવાય, આને શું કહેવાય. ગેલ્વેનોમીટર સંવેદનશીલ શા માટે હોય એવો ક્વેશ્ચન પૂછે તો તમારે કહેવાનું છે કે માઇક્રો એમ્પિયરના ક્રમનોય પ્રવાહ તમને માપીને આપે છે, એટલા માટે ગેલ્વેનોમીટર છે બહુ સંવેદનશીલ છે એવું તમે કહી શકો છો. બરાબર, ત્યાર પછી અવરોધ આર બોક્સ કે સેટઅપની અંદર આર તમે વધારી શકો ઘટાડી શકો, એવી રીતે તમે આર બોક્સ વાપરો છો. બેટરી એલિમિનેટર, એ ક્વેશ્ચન પૂછે તો બેટરી એલિમિનેટરમાં રેગ્યુલેટર હોય કે જેનાથી તમે ચેન્જ કરી શકો. કળ સ્વિચ, રિવોસ્ટેટની મદદથી તમે આખા વિદ્યુત પરિપથનો અવરોધ ચેન્જ કરો છો. અને અહીંયા આ જે અવરોધ છે એનાથી તમે ખાલી ને ખાલી વેસ્ટર્ન બ્રિજ જે R1 R2 R3 R4 છે એનો જ અવરોધ ખાલી ચેન્જ થાય છે. બરાબર, રીડિંગ લેવાની મેથડ સેમ છે, છતાં એકવાર કહી દઉં છું. આનાથી તમારે સ્લાઇડરની મદદથી એટલું તમારે સ્લાઇડર રાખવાનું છે કે જેની મદદથી તમે જ્યારે આને ડાબી બાજુ રાખો ત્યારે ડાબી બાજુ કોણાવર્તન થાય એ પછી ભલે 30 થાય 20 થાય જેટલું થાય, 32 12 નો વયું જાય એટલું તમારે આ સ્લાઇડરને રાખવાનું છે. એવી જ રીતે જ્યારે તમે જમણી બાજુ રાખો છો, અહીંયા 10-20 આજુબાજુ રાખવાનો, ત્યારે ગેલ્વેનોમીટર છે એ જમણી બાજુ આવર્તન દર્શાવવું જોઈએ. બરાબર, એટલું તમારે આ સ્લાઇડરને રાખવાનું. એ થઈ ગયા પછી તમારે આમાંથી કોઈ પણ 5 ઉપર રીડિંગ લેતા હોય તો 5 ઓહમનો એક અવરોધ મેં ખેંચી લીધો છે. પછી તમે સ્લાઇડર ઉપર આને ફેરવશો, સ્લાઇડર તાર ઉપર, એટલે જ્યાં તમને 0 આવર્તન દેખાડે એ તમારું પહેલું રીડિંગ. ત્યાર પછી બીજું રીડિંગમાં ફરીથી એક બીજી કળ ખેંચશો, ફરીવાર એની આજુબાજુમાં જવાબ મળશે. પછી ત્રીજું રીડિંગ, ફરીવાર તમે આ જોકીને સરખાવશો એટલે તમને 3 રીડિંગ મળશે. બરાબર, તો આ રીતે તમારે આ રિવોસ્ટેટનો અથવા તો આ અવરોધ બોક્સ આ બેની મદદથી તમે આ રીતે રીડિંગ લઈ શકો છો. બરાબર, તો બીજો પ્રયોગ અને ત્રીજો પ્રયોગ બે સેમ છે. ત્રીજો પ્રયોગ બે રીતે પૂછાય છે, કાં તો શ્રેણી કાં તો સમાંતર. અને હા, ઘણીવાર શ્રેણી સમાંતર બે ભેગોય પૂછી શકે. બરાબર, તો આમાંથી 3 પ્રેક્ટિકલ આ રીતે બની શકે. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી ગણતરી લખવાની. આ લેખ આમાં પણ નથી. ગણતરી લખાઈ ગયા પછી જેટલા રીડિંગ લ્યો એટલી ગણતરી કરવાની. 3 રીડિંગ લખાવો તો 3 ગણતરી બતાવવાની કમ્પલસરી છે. ત્યાર પછી રિઝલ્ટ લખાઈ ગયા પછી તમારે પ્રયોગ આ પૂરો. બરાબર છે. ત્યાર પછી ઘણીવાર કેવું થાય છે, અહીંયા મેં આ નાનું બતાવ્યું છે, આ બ્રેડબોર્ડ આટલું મતલબ અવરોધ છે, અજ્ઞાત અવરોધ મોટો પણ હોઈ શકે.
તો અહીંયા 2 ટર્મિનલ છે એમાં આમાંથી હોતી તમે કોઈ પણ 2 ટર્મિનલ જોડી શકો. 2 ટર્મિનલ જોડશો તો આટલો તાર જે છે અવરોધમાં ગણાશે, આ 2. બરાબર. તમને લાગે કે અવરોધ વધારવો છે તો આ 3 ટર્મિનલ જોડો તો આટલો અવરોધ થઈ જશે. બરાબર. એટલે જેટલો તમારે અવરોધ પ્લસ માઇનસ કરવો હોય અથવા તો આ 2 ટર્મિનલ જેટલું રાખવું હોય, 3 ટર્મિનલ જેટલું રાખવું હોય એટલો આ પણ બોર્ડ આપી શકે. તો બોર્ડ નાના મોટા હોઈ શકે, એમાં કોઈ છે નહીં. અવરોધ પેટી પણ નાના મોટી હોઈ શકે. બરાબર. બાકી તો બધું રિવોસ્ટેટ પણ નાના મોટું હોઈ શકે, પણ રીડિંગ લેવાની મેથડ સેમ, કનેક્શન વાયર સેમ, બાકી બધું સેમ છે. એટલે કોઈ કન્ફ્યુઝ નહીં થતા. બરાબર છે. જે સેટઅપ તમારી સ્કૂલમાં હોય એવું કદાચ બહાર નો પણ હોય. બરાબર. પણ એ સાઇઝ વધી હશે, બાકી કોઈ ચેન્જીસ નહીં આવે, રીડિંગમાં ચેન્જીસ નહીં આવે. રીડિંગ ત્યાં જે એવડો અવરોધ હશે, અવરોધનું મૂલ્ય વધારી દેશ તો ખાલી અવરોધનું મૂલ્ય વધે, બાકી રીડિંગ લેવાની મેથડ સેમ છે. બરાબર. તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. ચાલો, તો આટલી વસ્તુ આ ત્રીજા પ્રયોગમાં તમારે ધ્યાન રાખવાની છે. તો અહીંયા આપણે ત્રીજો પ્રયોગ પતાવીએ છીએ. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.